તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો આજે તો હું આ શું કરવા બેઠી છું સવારમાં. તો જો ખુશ ગયો સ્કૂલમાં, બરાબર, અને કેતન પણ નાવા બેઠા છે. હવે એમનો ટાઈમ થઈ જવાયો છે. એ સવારમાં શું કરવા બેઠી છું? તો હું હોટ ટાવેલ ટ્રીટમેન્ટ કરવા બેઠી છું. તો અત્યારે મેં ઓઇલ નાખી દીધું છે. મેં ઓઇલ કયું યુઝ કર્યું એ પણ હું તમને બતાવું. આ છે ને મને ફ્રીમાં મળેલું. જો મોનેસ્ટ્રીમ કલર એસેન્સ કદાચ બ્રાન્ડ છે એની. 525નું તો તેલ હે, 100 ml. પણ કેવું, હું પોતે બ્યુટી પાર્લર ચલાવું છું, તો હું મારો બ્યુટી પાર્લરનો સામાન લેવા ગઈ હતી. તો મેં 10,000 ઉપર સામાન લીધો, તો તેમાં મને એમને આ ફ્રી આપ્યું. તો આ ઓઇલ ક્યારનું મારી પાસે પડ્યું હતું. તો પછી બ્રાન્ડ સારી છે અને ઇફેક્ટિવ છે અને સારું એનું રિઝલ્ટ પણ છે. મેં ઓનલાઈન સર્ચ માર્યું છે, તો મને રિઝલ્ટ મેં બધાના જે જોયા સારા છે. તો મેં વિચાર્યું કે ચલો ને યુઝ કરું. જો સારું લાગશે તો પછી હું આજ યુઝ કરીશ. તો આમ તો હું મોટે ભાગે ઓઇલ નાખતી નથી, કેમ કે ઓઇલ મને પસંદ નથી માથામાં નાખવું વારે ઘડી. યાર ટાઈમ નથી મળતો, ટાઈમનો ઇસ્યુ છે. અને બીજું કે મને કંટાળો આવે માથામાં તેલ નાખવો. તો કેમ કે હું તો કદી તેલ નાખ્યું જ નથી. જો સાચું કહું હું તમને, કોલેજ મમ્મીના હાથમાં હતું જ્યાં સુધી વાળની કેર કરવાનું, ત્યાં સુધી મમ્મીએ કમ્પ્લીટ ટાઈમસર તેલ નાખ્યું છે, ધોયું છે બધું. જ્યારથી મારા હાથમાં આવ્યું ત્યારથી બધું બંધ થઈ ગયું. તો મેં અત્યારે જો ઓઇલ નાખી દીધું છે, કમ્પ્લીટ એને હેડ મસાજ આપી દીધો છે. આમ એકદમ સ્મૂધ હાથથી આપણે આ રીતના મસાજ આપવાનો, આમ આમ કરીને આમ. અને પછી કોમ કરવાનું, એટલે કે કાંસકો છીક સ્કિનમાં આ મળવો જોઈએ. એટલો બધો વજન પણ નહીં આપવાનો ભાઈ. માથાની જે અંદરની જે સ્કાલ્પ જે છે ને, આ સ્કિન આપણી બહુ નાજુક હોય છે, તો એને એટલો બધો વજન નહીં આપવાનો. ખાલી આમ આપણો કાંસકો અંદર જવો જોઈએ. એટલે કે એટલે આ પણ એક જાતની ટ્રીટમેન્ટ જ છે તમારા વાળની કેર કરવાની, કે એને કાંસકાની આદત પાડવી જોઈએ. તો આનાથી શું થાય, તમારું બ્લડ સર્ક્યુલેશન થાય થોડું ઘણું, પણ એટલું બધું બી વજન નહીં આવવાનું. હો, જો એક બીજી ચેનલ છે અંકિતા પરમાર મેકઓવર કરીને, તો એમાં મેં ફક્ત ખાલી એક જ વિડીયો નાખ્યો છે મેકઅપનો. તો જો તમારે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવો હોય ઘરે બેઠા ઓનલાઈન, કેમ કે મારે દુકાન છે નહીં, બરાબર, બ્યુટી પાર્લરની, તો હું શું ઘરે જ ચલાવું છું. એટલે મારા જે ફિક્સ કસ્ટમર હોય ને એ મારા ઘરે આવે છે. બાકી મારે કોઈ એટલા બધા હું કસ્ટમર રાખતી નથી. તો તમારે જો ઘરે બેઠા શીખવું હોય, આમ તો હું ક્લાસ પણ નથી કરાવતી ઓફલાઈન, કેમ કે નથી મેળ ખાતો. મારે નહીં મેળ પડતો યાર, ઘરનું કામ ને ખાસ કરીને ખુશના લીધે થઈને મારે મેળ નથી પડતો. કેમ કે એને હું એ નથી ઈચ્છતી કે હું એને કોઈ વાતે ટાઈમ ના આપું, ના ભણવામાં કે ના ખાવામાં કે વગેરે. અને જો કોઈ બી બિઝનેસ કરીએ ને આપણે, તો પછી એમાં આપણે એને પણ ટાઈમ આપવો જ પડે બિઝનેસને, તો જ આપણો બિઝનેસ ગ્રો કરે, બાકી કશું ના થાય. તો જો તમે ઘરે બેઠા બ્યુટી પાર્લરનો કોર્સ શીખવો હોય તો મને કમેન્ટ કરજો. અને તો પછી હું મારી રીતે તમને ઘરે બેઠા આ રીતના ઓનલાઈન કમ્પ્લીટલી ડિટેલમાં હું તમને બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાડીશ. એ પણ ફ્રી. હું 1 રૂપિયો નહીં લઉં. ખાલી હું એટલું માગીશ કે મારી ચેનલને બને ત્યાં સુધી શેર કરજો, કે જેનાથી સબસ્ક્રાઈબર વધે, બરાબર. સબસ્ક્રાઈબર મારા જોઈએ, અને વિડીયો તો અંત સુધી જોવો જ પડશે તમારે. વ્યૂઝ પણ જોઈએ અને લાઇક્સ પણ જોઈએ. તમે લાઈક કરો તો મને પણ આમ થાય કે હા ભાઈ, તમને લોકોને વિડીયો ગમે છે, તો હું એ રીતે જ વિડીયો બનાવતી રહું. જો આજના ચૂંટલો વાળી દેવાનો સરસ એવો, બસ. અને જ્યારે માથું ધોવાનું હોય ને, એટલે એના કલાક પહેલાં હોટ ટાવેલ આપી દેવાનું. એટલે કે ગરમ પાણી કરવાનું, એની અંદર રૂમાલ, અંદર આપણો જે ટોવેલ આવે ને રૂમાલ, એ અંદર ડૂબોડવાનો, અને પછી બાંધીને 15 મિનિટ રાખવાનું, અને પછી હેર વોશ કરી દેવાના. ફિનિશ. તો જો તમારે શીખવું હોય બ્યુટી પાર્લરનો કોર્સ, અહીં પણ આપણી લોકલ લેંગ્વેજમાં અને ડિટેલમાં, તો હું તમને કમ્પ્લીટલી શીખવાડીશ વગર પૈસે, ફ્રીમાં. ખાલી મારી ચેનલને બને ત્યાં સુધી એટલી શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને મારા વિડીયો અંત સુધી જોતા રહો. તો જો મારા સબસ્ક્રાઈબર વધશે
તો હું ડેફિનેટલી બ્યુટી પાર્લરનો કોર્સ તમને શીખવાડીશ. એ પણ તો ફ્રેન્ડ્સ અહીંયા ઘરમાં વાગવા આવ્યા છે 12 અને ખુશ આવી ગયો છે ને ખુશ આ તો બહુ અને આજ તો ખુશ બહુ એ ભાઈ આજે કોમ્પિટિશનમાં હારી ગયા એટલે ગુસ્સે થઈ રહ્યા છે. તો પણ એના માટે મહેનત કરવી પડે. તમને તો કેમ મહેનત કરવી હોય? એક રાતમાં ના આવડે. એક રાતમાં ના આવડે કશું બેટા. કેટલો ટાઈમ સુધી મહેનત તને ક્યારનું કાગળિયું આપ્યું તું? ક્યારની હું કહેતી હતી કે બબુ ચલ હું તને કરાવું પણ તું તો સાંભળ જ નહીં ના. બસ ગુસ્સો ના કરવાનો હોય. હા કઈ નહીં, હવે બીજી વખત કોમ્પિટિશન આવશે જ ને એટલે એમાં જીતજો. હા મહર્ષ બી ના જીત્યો એટલે એ બી ના જીત્યો. એ જીત્યો. હારું ખિસ્સામાં હાથ નાખીને ઉભો રહેજે, હું તાર ફોટો પાડ દઉં. બસ તો ફ્રેન્ડ હવે ના જીતાય, હવે પતી ગયું છે, થઈ ગયું. તો ફ્રેન્ડ્સ અહીંયા તો કામ કરતા કરતા મને વાગી ગયા હતા 11:30. હારું બસ હવે બંધ થઈ ગયા 11:30 વાગે. પણ તો એક જે લોકો હારી ગયા એ લોકોને પેન્સિલ આપી જેનાથી કોઈને ખોટું ના લાગે. તો જો પેન્સિલ આપી છે. હા અહીંયા બાથરૂમમાં જા લઈ અહીંયા તરે. તો ફ્રેન્ડ્સ અહીંયા તો મને હા ચાલ હેડ હા જા ચાલ હેડ બાથરૂમમાં જા. હા તો ફ્રેન્ડ્સ અહીંયા તો મને બધું કામ કરતાં કરતાં વાગી ગયા હતા 11:30 ને 11:30 સુધીમાં મેં રસોઈ પણ બનાવી દીધી, બધું કમ્પ્લીટ કરી દીધું. હવે શું કરવાનું છે? તો ફ્રેન્ડ્સ તો ઘડીમાં વાગી ગયા છે 1:10. હજી કેતન આવ્યા નથી. ખુશ નહીં રહ્યો, હું પણ નહીં રહી. બધું પતી ગયું, કામ પણ પતી ગયું. હવે ખાલી જમવાનું બાકી છે અને આ ભાઈ એની ચાવી શોધી રહ્યા છે. કઈ ચાવી ખબર હે? જે પીપળાની ચાવી છે. શોધવા નહીં મળી. હા હું હમણાં શોધીને આપું તને. મને જ ખબર નહીં. જો પાછું રમણ ભમણ કરવા માટે પપ્પા બોલશે. હા તું બધું રમણ ભમણ કરો તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં 1:10 થવા આવી. મને તો ભૂખ લાગી કકડીને બરાબરની, પણ હજી કેતન આવ્યા નથી. મારા વાળ પણ લીધા છે યાર. તો ફ્રેન્ડ્સ અહીંયા તો મારે હોટ ટાવેલની ટ્રીટમેન્ટ લેવાની હતી બટ ના લેવાની બીકોઝ ઓફ લેક ઓફ વોટર. કેમ કે પાણી નહોતું, પાણી ઓછું હતું અને એના માટે મને પાણીની જરૂર પડે એવું હતું. કેમ કે ગરમ પાણી જોઈએ પહેલાં તો એની અંદર ટાવેલ નાખવાનું, પછી એ ટાવેલ આપણા હેરમાં લગાવવાના, એવું 10-15 મિનિટ રાખવાનું, પાછું બીજી વખત એવી રીતના કરવાની, કંઈ ટોટલ અડધો કલાક કરવાનું અને પછી હેર વોશ કરવાનું. તો હેર એ બાબુ આ ચપ્પલ ગંદુ બેટા, આવી રીતના ના નાખીશ, ધોઈને મૂકવા પડશે હવે. તો એવી રીતે ટ્રીટમેન્ટ હોય બટ મારે પોસિબલ ના થયું પાણીના કારણે. તો પછી મેં તો હેર વોશ કરી દીધા. મેં કીધું હવે એક કામ કરીશ, નેક્સ્ટ ટાઈમ હું કરીશ. અને આજે મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે જો તમે મારા એ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર મારા વધશે તો હું જરૂરથી એમાં બધી ટિપ્સ અને શ્યોરલી હું બ્યુટી પાર્લરનો કોર્સ લોન્ચ કરીશ એમાં. એટલે કે બ્યુટી પાર્લરનો કોર્સ હું તમને જરૂર શીખવાડીશ એમાં પૂરેપૂરો ડિટેલમાં, એ પણ આપણી લેંગ્વેજમાં. તો જો એમાં સબસ્ક્રાઈબર વધશે મારા તો કરીશ. તો એની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું મારી એ યુટ્યુબની. હા બેટા મને વાત કરવા દે ને પછી હું. તો જો જે છોકરીઓને ઘરે બેઠા આર્થિક રીતે જે લોકો કેપેબલ ના હોય કે બહાર જઈને, અત્યારે તો બહુ ભાવ વધી ગયા છે યાર બ્યુટી પાર્લરમાં. મારી બેન એ વખતે એ સમયે આજથી લગભગ કઈ સાલમાં 2010માં કદાચ, હા 2010 કે 2011માં એને બ્યુટી પાર્લરનો કોર્સ શીખ્યો હતો. તો એ વખતે તો કંઈક 15,000 કે એવા કંઈક ભર્યા હતા. અને અત્યારે તો યાર 25, 30, 40, 50 લાખ રૂપિયા લોકો ભરીને
બ્યુટી પાર્લરના અત્યારે આનો ટ્રેન્ડ એટલો વધુ હા તે બંધ ઓ વાગ્યો તો તે બંધ પણ કર્યો અને તું ઉઠી પણ ગયો હા બેટા. તો હું એવી છોકરીઓને હેલ્પ કરવા માંગુ છું જે ખરેખર જે શીખવા માંગે છે, જેને રસ છે, ઇન્ટરેસ્ટ છે આ બધી વસ્તુમાં, આ ફિલ્ડમાં એને એના ફિલ્ડમાં આગળ વધવું છે, પણ એની પાસે કોઈ એવી સગવડ નથી. એ બેટા તું મને શાંતિથી વાત કરવા દઈશ બેટા? તું શાંતિથી જા, પેલા મોટા રૂમમાં રમ. હા જા, મને શાંતિથી વાત કરવા દે દીકરી. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા છે 7:45 અને જમવાનું મારે બધું રેડી થઈ ગયું છે, શાક રોટલી ખીચડી. અને હવે હું કરીશ ખુશને હોમવર્ક કરાવીશ. તો અહીં મારો ખુશ તો જુઓ, એને કંઈ મળ્યું નહીં એટલે લેપટોપમાં કાર્ટૂન જ જોવે છે અને બસ આ રીતના ટેકરો કરી નાખે. રમકડા એના બધા મેં સંતા દીધા તો એને એનો ટાઈગર, ટેડી, એનો પુષ્પા, ડોરેમોનનો બિચારાને દબાઈ દીધું. આવો છે મારો છોકરો. તો ફ્રેન્ડ્સ અત્યારે તો બસ હવે જમવાનું થઈ ગયું છે અને હું કેતનની રાહ જોઉં છું. તો બસ કેતન આવે એટલે જમી લઈએ. તો ચાલો બેટા હવે લેસન કરીએ. ચલો 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 ચલો. શું આપ્યું આજે હોમવર્કમાં? મેસેજ જોઈ લઉં. ચલો મેં અમારે તો છે ને મેસેજમાં હોમવર્ક આવે વોટ્સઅપમાં. જા બેગ લેતો હોય, પાકીટ લે. બતાવ. અરે વાહ, કોણ લાવ્યું? પપ્પા. બતાવજે. ઓહો વાહ, વોલેટ આવ્યું. વોલેટ અને દેખો મારો ફોટો. ઓહો હો હું પેલા આવો તો પછી આવતો. કોક તો મમ્મી પપ્પાનો ફોટો લગાવવાના, ભાઈએ એનો પોતાનો ફોટો લગાવ. મેં अपना फेवरेट हूँ है. અને પૈસા પૈસા કઈ આમ કેમ પૈસા બતાવજો. આહાહા 10ની નોટ, એ પણ અસલી. તો કરોડની નોટ. હાય કરોડ રૂપિયાની નોટ આવે. લો આની જોડે તો 10 કરોડની 10 કરોડની નોટ હો ભાઈ. હા રે ચલો સરસ. બીજું કઈ? બીજું કઈ હા અંદર? શું? સિક્કા મૂકવાનું. સિક્કા મૂકવાનું. પછી તમે આ પાકી ગમે તો શેર કરજો, લાઈક કરજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. ચલો હવે હોમવર્ક કરીશું આપણે. ના નહીં તો પછી કાલે ટીચરની માર ખાવા તૈયાર જ. હું હરી ગયો. તો ફ્રેન્ડ્સ હવે હું એને હોમવર્ક કરાવી દઉં અને પછી કેતન આવે એટલે જમી લઈએ.